રાજકોટમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી ગયો છે અને જેના કારણે જનજીવન પ્રભાવિત થયું। કાળઝાળ ગરમી વચ્ચે કોર્પોરેશન દ્વારા રાહત કામગીરી કરાઈ છે। ગરમીમાં રાહદારીઓ અને વાહન ચાલકોને બચાવવા વ્યવસ્થા કરાઈ। ત્રિકોણબાગ ચોક ખાતે ગ્રીન નેટ અને સ્પ્રિંકલ સિસ્ટમ કાર્યરત છે। સિગ્નલ પર ઊભા રહેલા વાહન ચાલકોને પાણીના ફુવારાથી ઠંડક મળી રહી છે। પારો 44 ડિગ્રીએ પહોંચતા રાહદારીઓની સુવિધા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। રાજકોટ મહાનગરપાલિકામાં એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે। ગરમીનો અસહ્ય ત્રાસને લીધે લોકોને રાહત મળે તેના માટે ટ્રાફિક સિગ્નલ ઉપર જે લોકો વાહન ચાલકો ભરીએ તેને શાંતિ માટે જે ગ્રીન ભૂંગા બાંધવામાં આવે છે, પાણીનો છંટકાવ કરવામાં આવ્યો છે। શું નામ આપનું કાકા? કિશનકુમાર। કિશનભાઈ, શું રહેશે આ ભૂંગા બાંધ્યા છે એટલે રાહત થશે? રાહત થાય જ ને, દેખીતી રાહત માટે જ રાખ્યો છે। લોકો કહી રહ્યા છે કે રાહત થશે। અન્ય વાહન ચાલકો પણ સાથે વાત કરવાનું પડે। શું નામ આપનું? પિનાકિનભાઈ। પિનાકિનભાઈ, આ જે તડકાથી બચવા માટે ભૂંગા બાંધીને લઈને શું કહેશો? બહુ કાંઈ ફેર ના પડે સાહેબ। લોકો કહી રહ્યા છે કંઈક ઓછો ફેર પડશે પરંતુ ગરમીમાંથી રાહત થશે તેવું દેખાઈ રહ્યું છે। અત્યારે આ જે વાહન ચાલકો છે અહીંથી પસાર થઈ રહ્યા છે તે ગ્રીન ભૂંગા બાંધવામાં આવ્યા છે અને ગ્રીન ભૂંગાને લીધે જેટલો છાંયો થઈ શકે, કારણ કે ટ્રાફિક સિગ્નલ ઉપર લોકોને 1 થી 1.5 મિનિટ ઊભું રહેવાનું હોય છે, ત્યારે આ ટ્રાફિક સિગ્નલ ઉપર જ્યારે લોકો ઊભા રહે ત્યારે તેને છાંયણો મળી રહે। સાથે સાથે ઉપરથી પાણીનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે। પાણીનો છંટકાવને લીધે લોકોને થોડી ગરમીમાંથી રાહત પણ મળી શકે છે। આમ મહાનગરપાલિકા દ્વારા પ્રથમ છે પ્રાયોગિક ધોરણે આ પ્રયોગ હાથ ધરવામાં આવશે। આગામી દિવસોમાં અન્ય સ્થળો પર પણ આ રીતના જ ભૂંગા બાંધવામાં આવશે, પાણીનો છંટકાવ કરવામાં આવશે, જેથી લોકોને ગરમીમાંથી થોડી રાહત મળે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવા, TV13 રાજકોટ।